મોટા મોટા બીમ હોય છે એ બીમ કઈ રીતે બાંધે છે લોખંડ બીમમાં એ તમને આજે બતાવશું વિડીયોમાં કે જે એનો વજન આખા સ્લેબનો વજન બીમ ઉપર હોય અને બીમનો વજન આખો લોડ આ કોલમ ઉપર આપણે ડિવાઈડ કરેલો હોય એના ઉપર લોડ આપેલો હોય તો એ બીમમાં લોખંડમાં સળિયા કઈ રીતે બાંધે છે એ આપણે તમને આજે એની વિશે ટોટલ ડિટેલમાં માહિતી આપશું કારણ કે આમાં અલગ અલગ પ્રકારના બીમ આવે આ બીમ છે 450 બાય 700 ની હાઈટ છે અને આ જેની બાજુમાં બીમ છે 450 બાય 300 ની હાઈટ છે બરાબર તો અલગ અલગ બીમ પ્રમાણે અલગ અલગ સ્ટીલ આવે જો આમાં 3 સળિયા આપેલા હશે 16 mm નો સળિયો છે 12 mm નો સળિયો છે નીચે બોટમમાં બી 16 mm નો સળિયો વચ્ચે 12 mm નો સળિયો છે અને આ મોટો બીમ છે મોટા બીમમાં તમે એ રીતે આવશે કે આમાં જુઓ 1 2 3 4 5 6 7 8 8 સળિયા છે એમાં 16 mm ના 2 સળિયા અહીંયા આવશે ટોપમાં 16 mm ના સળિયા 2 સળિયા બોટમમાં આવશે વચ્ચે લેયરમાં અહીંયા અને અહીંયા બબે સળિયા આવશે અને 12 mm ના સળિયા અહીંયા સેન્ટરમાં આવશે તો આ રીતે આનો લોડ કેલ્ક્યુલેટર કરેલું છે આમાં રિંગ એ રીતે આવે રિંગ અહીંયા આપણે સોના સેન્ટરે નાખેલી છે તો અહીંયા માર્કિંગ કરેલા જ હશે વ્હાઇટ કલરના સોના સેન્ટરે અહીંયા રિંગ બાંધવાની બાકી છે હજુ રિંગ આ બીમ આર્યા કરવાનો બાકી છે કારણ કે આ બધા જેટલા બી બીમ છે આ જેટલા બધા બીમ છે એક સાથે પહેલાં બંધાઈ જશે બીમ બાંધ્યા પછી એના આર્યા કરવામાં આવશે એટલે મતલબ કે હેઠા પાડવામાં આવશે બોટમ લેવલે અને આ રીતના એમાં પ્લાન હોય છે પ્લાનમાં આ રીતનું હોય છે જુઓ આમાં બધી જ ડિટેલ બતાવેલી હોય છે 8 mm ની રિંગ છે સોના સેન્ટરે છે અહીંથી આટલા અંતરમાં આમાં બી સેમ આ રીતનું છે કેટલા સળિયા છે 16 mm ના છે 2 સળિયા 20 mm ના છે 2 સળિયા ટોપમાં 4 સળિયા 16 mm ના છે અહીંથી એક્સ્ટ્રા સળિયા બી અહીંયા આપેલા છે ટોપમાં જો 1700 ના માપના એક્સ્ટ્રા સળિયા આપેલા છે એટલે આ રીતનું પ્લાનિંગ સાથે આપેલું છે બીમમાં કઈ રીતના સળિયા આવે છે આ રીતના બતાવેલા છે જુઓ ટોપમાં 3 mm ના 16 સળિયા 16 mm ના 3 સળિયા છે અને બોટમમાં 16 mm ના 3 સળિયા છે સેન્ટરમાં 6 સળિયા છે બરાબર 2 3 આ બાજુ ને 3 આ બાજુ એટલે ટોટલ 3 ને 3 6 3 9 ટોટલ આખા બીમમાં 12 સળિયા આવશે એ કઈ રીતના આવે આ રીતના આવે જુઓ 3 વચ્ચે 3 અહીંયા ને 3 બોટમમાં એ રીતના સેટિંગ કરેલા હોય આમાં આ રીતનો આખો પ્લાન સેક્શન વાઇઝ આપેલો જ હોય આપણે અને આ રીતે એનું બાંધકામ કરતા હોય છે સ્ટીલનું આમાં જો રીંગો કઈ રીતે નાખે છે ને એ હું તમને બતાવું કારણ કે રીંગો પહેલેથી નાખેલી ના હોય અને અહીંયા આ રીતે જો ત્યાંથી રીંગ એની સાઇઝ પ્રમાણે બીમના અલગ અલગ સાઇઝ પ્રમાણે બનાવી અને આ વિજયભાઈ છે એ જો આ રીતે અંદર બીમમાં નાખે છે આ રીતે અંદર બીમમાં ફસાવી દેવાની આવે જો હું તમને બતાવું આમાં રીંગમાં બી અલગ અલગ આવે આ મેન રિંગ છે જો અત્યારે નાખે મેન રિંગ છે એની અંદર આવશે અંદર સેન્ટર રિંગ આવશે મતલબ કે 2 લેગ્સ આવશે 1 લેગ 2 લેગ આવે દેશી ભાષામાં આપણે ડબલ રિંગ કહેવાય અને આ એના હુક હોય આ હુક મારવા જરૂરી છે દરેક રિંગમાં નાની હોય કે મોટી હોય એના હુક મારવા જરૂરી છે આ લગભગ 50 થી 60 mm ના હુક આવે છે અહીંથી 75 mm સુધીના આવે મોટો બીમ હોય તો આ રીતની જો રીંગો ફસાવે છે અને આમાં બી બધે માર્કિંગ કરી દીધું છે આમાં બી તમારે ખાસ પ્લાન પ્રમાણે જોવું પડે જો કે અહીંયા બીમનું જંકશન છે ત્યાંથી 200 ના સેન્ટરે છે પછી અહીંયા 100 ના સેન્ટરે રીંગો થઈ જાય છે બધે આ 100 નું સેન્ટર છે પછી પાછું રેગ્યુલર 200 નું સેન્ટર થઈ જાય છે પછી આગળ જેમ જશો એમ પાછું 100 નું સેન્ટર થઈ જશે કેટલા સ્પેસિંગમાં રીંગો મૂકવાની એમાં બધું બતાવેલું જ છે આ રીતના આમાં દરેક જગ્યાએ બીમ અલગ અલગ સાઈઝના છે અહીંયા જો નાના બીમ છે આ 300 બાય 400 ના બીમ આવશે અહીંયા આ રીતના અહીંયા બીમ સ્ટીલ બાંધવાનું બાકી છે હજુ અને આ રીંગો ફસાવે છે એ બી તમે જોઈ લો કે કઈ રીતે બીમ બાંધે છે તમે દરેક જગ્યાએ જોયું છે કે દરેક ઢાબામાં બીમ તો હોય જ છે બીમ વગર સ્લેબ ટકવો મુશ્કેલ છે અને બીમનો લોડ બધો કોલમ ઉપર આપેલો હોય ધારો કે આ કોલમ છે અહીંયા જોઈન્ટ કરે છે જુઓ અહીંયા સળિયા આ રીતે જોઈન્ટ કરેલા છે બીમના કોલમમાં અહીંયા જંકશન પડી ગયું છે અને ખાસ વાત એ યાદ રાખવાની હોય કે બીમનું ઓવરલેપિંગ છે એ કોઈ જગ્યાએ જંકશનમાં ના આવવું જોઈએ આખા સળિયા જ બધા જંકશનમાંથી બહાર નીકળવા જોઈએ ઓવરલેપિંગ કોઈ જગ્યાએ કોલમમાં થવું જોઈએ નહીં તો આવીને આવી
માહિતી મેળવવા માટે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.